તરીકે ઓળખવામાં આવે છે. તેમનું નામ છે અલ્લુરુ સીતારામ રાજુ. અલ્લુરુ સીતારામ રાજુનો જન્મ 4 જુલાઈ 1857ના રોજ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં થયો હતો. તેમને બાળપણથી જ આધ્યાત્મિક, યુદ્ધ કલા અને દેશભક્તિમાં રુચિ હતી. તેમનો જીવ દેશ માટે ધબકતો હતો. બ્રિટિશ અધિકારીઓએ આદિવાસીઓ પર અનેક કાયદા લાદ્યા, જેવા કે જંગલ કાયદા, જમીન હકોનું દમન અને ટેક્સનો ભાર. આથી અલ્લુરુએ એમના માટે અવાજ ઉઠાવ્યો અને 1922 થી 1924 સુધી રામપા વિદ્રોહનું નેતૃત્વ કર્યું. તેમણે નક્સલવાદી રીતથી હથિયારબંધ લડત શરૂ કરી અને તે સમગ્ર આંધ્રપ્રદેશના બ્રિટિશ શાસકો માટે ચિંતાનો વિષય બની ગયો. તેમણે આદિવાસીઓને સંગઠિત કર્યા, લડી અને અન્યાય સામે ક્રાંતિનો જોર પ્રગટાવ્યો. 7 મે 1924ના રોજ અંગ્રેજોએ એક ષડયંત્ર રચ્યું અને તેમને પકડી લીધા અને બિનન્યાયી રીતે ગોળી મારી અને શહીદ કર્યા. તેમનું જીવન શહીદ થયું, પરંતુ તેમના વિચારો નહોતા. તેમણે હજારોને જાગૃત કર્યા છે. મિત્રો, અલ્લુરુ સીતારામ શીખવે છે કે સાચો દેશભક્ત કોઈ વયથી નહીં પરંતુ જુસ્સા અને ન્યાયના જીવંત ભાવથી ઓળખવામાં આવે છે. ચાલો મિત્રો, આપણે તેમનો સંદેશ સ્પષ્ટ કરે છે કે અન્યાય થાય ત્યાં શાંતિથી ન બેઠા રહો, લડો, સંગઠિત રહો અને જનહિત માટે સમર્પિત રહો. મિત્રો, આપણે પણ સંકલ્પ કરીએ કે અમે અન્યાય સામે અવાજ ઉઠાવશું, હક માટે લડશું અને દેશ માટે સાચા સૈનિક બનીશું. જય હિન્દ, જય જોહાર, જય અલ્લુરુ સીતારામ રાજુ. આભાર.